परम्पराम्। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। अथातो ब्रह्मजिज्ञासा जन्माद्यस्य यतः शास्त्रयोनित्वात् तत्तु समन्वयात्। બ્રહ્મસૂત્રમાં આપણે ચતુસૂત્રીમાં ચોથું સૂત્ર જોઈ રહ્યા છીએ. પાના નંબર 204 સુધી પહોંચેલા છીએ આપણે. શંકર ભાષ્ય રત્નપ્રભા ભાષાનુવાદ સહિત. કેવી રીતે પૂર્વ પક્ષને સમજાવવો એમના વિચારોમાં જે પ્રકારે દોષ રહેલા છે એને કેવી રીતે સમજાવવા અને પછી જે વેદાંત શાસ્ત્રનો મુખ્ય સિદ્ધાંત છે એનું પ્રતિપાદન શંકરાચાર્યજી કરી રહ્યા છે. છેલ્લી જે દલીલ ચાલતી હતી થોડું આપણે પાછળ જઈએ. મુખ્ય દલીલ જે છે કે કર્મ આ જે ઉપનિષદોના મહાવાક્યો છે એ જરૂર આત્મજ્ઞાન ઉત્પન્ન કરે એમાં કોઈ શંકા નથી એવું પૂર્વ પક્ષ કહી રહ્યા છે. પરંતુ એ મહાવાક્યોની સાથે તમારે કંઈક કર્મ તો કરવું જ જોઈએ એવો એમનો આગ્રહ છે. એટલે માત્ર આ જે મહાવાક્યો છે એના જ્ઞાનથી જ મોક્ષ સિદ્ધ ના થઈ શકે, મોક્ષ પ્રાપ્ત ના થઈ શકે. આવું જે એમનું માનવું છે કે એમનો જે આગ્રહ છે, તો શંકરાચાર્યજીને સમજાવવું છે કે ભાઈ બંધનનું જે સ્વરૂપ છે એને અનુરૂપ બંધનના સ્વરૂપને અનુરૂપ મહાવાક્યો કામ કરે છે. અને બંધનનું સ્વરૂપ છે કેવળ અને કેવળ અજ્ઞાન. અજ્ઞાનને કારણે બંધન હોય, અજ્ઞાનમાંથી બંધન ઉત્પન્ન થયું હોય, બંધનનું કારણ જ અજ્ઞાન હોય તો સ્વાભાવિક છે કે મોક્ષનો ઉપાય કેવળ અને કેવળ અજ્ઞાનને દૂર કરવું. અને અજ્ઞાન દૂર કરવાનો ઉપાય એક જ છે, જે વિષયનું અજ્ઞાન છે એ અજ્ઞાનને આપણે દૂર કરીએ. જેમ અંધકારને દૂર કરવા માટે સૂર્યનો પ્રકાશ જોઈએ, બસ એ જ રીતે અંધકારને દૂર કરવાનો ઉપાય જેમ પ્રકાશ છે એવી રીતે અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવાનો ઉપાય કેવળ જ્ઞાન છે.
આત્માના વિષયમાં જે અજ્ઞાન છે એમાંથી બંધન ઉત્પન્ન થયેલું છે, અને માટે જ્ઞાન પ્રાપ્ત કરવાથી, જ્ઞાનથી અજ્ઞાનને દૂર કરવાની એકમાત્ર આવશ્યકતા છે. એને તમારે મોક્ષ પછી તો કહી શકાય. અને આપણે જાણીએ છીએ કે આ બંધન કયા પ્રકારનું બંધન છે. ભલે બંધન શબ્દ વાપરીએ છીએ, પણ એનો અર્થ એવો નહીં કે આપણને ખરેખર કોઈકે બાંધેલા છે. પણ બાંધેલા હોય ને જે દુઃખનો અનુભવ થાય, પરવશતાનો અનુભવ થાય, પરતંત્રતાનો અનુભવ થાય, એવો જ અનુભવ આપણા જીવનમાં છે. જન્મથી મૃત્યુ સુધી તો સતત આપણે પરવશતાનો અનુભવ કરીએ જ છીએ. શું કરી શકીએ? એટલે આપણે છૂટકો જ નથી. જે બને છે બધું એનો ભોગ બન્યા વગર છૂટકો નથી. ભલે આપણે એવું માનતા હોય કે અમે સ્વતંત્ર છીએ, અમે અમારી ઈચ્છા પ્રમાણે જીવન જીવીશું, અમારી ઈચ્છા પ્રમાણે કર્મો કરીશું, અને અમારી આ મહેનતનું આ ફળ અમે ભોગવી રહ્યા છીએ, ભલે આપણી સમજ હોય, એનાથી વાસ્તવિકતા કે બદલાતી નથી. ભલે એને કદાચ કામ ચલાવ સત્યતા આપી શકાય કે હા, આપણને કર્મની સ્વતંત્રતા છે, કર્મ કરીએ છીએ, કર્મનું ફળ આપણને પ્રાપ્ત થાય છે. પણ યાદ રાખવું જોઈએ કે દરેક વખતે કંઈ આપણને આપણી ઈચ્છા પ્રમાણે જ ફળ મળતું નથી. જ્યારે ઈચ્છા પ્રમાણે આપણને ફળ મળે ત્યારે આપણે એવું કહીએ છીએ કે અમે સફળ થયા. જો એવો જ નિયમ હોત કે આપણી ઈચ્છા પ્રમાણે કર્મ કરવાથી, મહેનત કરવાથી જો ફળ મળતું જ હોય, ઈચ્છા પ્રમાણે જ મળતું હોય, તો નિષ્ફળતા નામની કોઈ વસ્તુ જ ના હોય. એટલે સફળતા જેને કહીએ છીએ, નિષ્ફળતા જેને કહીએ છીએ, એના મૂળમાં આ સમજ રહેલી છે કે આ મારા કર્મનું ફળ છે, મારી મહેનતનું આ ફળ છે. વ્યવહારમાં આવું ભલે આપણે કહીએ, અને કામ ચલાવ આપણે એને સત્યતા પણ ભલે આપીએ, પણ વિચાર કરીએ તો સમજાય કે ભાઈ નિષ્ફળતા નામની વસ્તુ છે તો એનું કારણ, નિષ્ફળતા એટલે આપણે મહેનત ન જ કરી હોય, કોઈ પુરુષાર્થ જ ના કર્યો હોય, અને નિષ્ફળ બની એ જુદી વસ્તુ છે. પણ ખૂબ મહેનત કરી હોય મનુષ્યએ, બધા પરિબળોને ધ્યાનમાં રાખ્યા હોય, અને પ્રમાણિકતાથી એણે મહેનત કરી હોય તો પણ એને એની ધારણા પ્રમાણે ફળ નથી મળતું, સફળતા નથી મળતી, તો એ નિષ્ફળતાનું કારણ શું? આપણે કશું ના કરી શકીએ. જે ફળ મળે એનો આપણે સ્વીકાર કરવો પડે. આ જે પરતંત્રતા છે, પરવશતા છે, આખી જિંદગી છે મનુષ્યના જીવનમાં, ક્યારેક સફળ, ક્યારેક નિષ્ફળ, અને આધિદૈવિક સ્તરે, આધિભૌતિક સ્તરે બધી ઘટનાઓ જે બન્યા કરે છે એ પણ પરવશતાનો અનુભવ કરાવે છે. અને આ બધી પરવશતા કે બધું દુઃખ જેને આપણે, જે નથી ગમતું એને જ આપણે બંધન કહીએ છીએ. અને બાંધેલા હોય એવી જ રીતે આપણે અનુભવ કરીએ છીએ, એટલું જ દુઃખ અનુભવીએ છીએ આપણે. અને એમાં સૌથી વધુ પાયામાં જે વસ્તુ રહેલી છે કઈ છે તો કે આપણા જન્મ માટે પણ આપણે સ્વતંત્ર નથી, આપણા મૃત્યુ માટે પણ આપણે સ્વતંત્ર નથી. ન જન્મવું એવી આપણને સ્વતંત્રતા નથી. એવી સ્વતંત્રતા છે જો વિવેક કરીએ તો, કે મનુષ્યનો જન્મ એના માટે જ છે કે કેમ હું એમાંથી મુક્ત થતો. પણ બાકી જન્મીએ જ છીએ, જન્મ્યા જ કરીએ છીએ. બધા જીવો જન્મે છે. સૃષ્ટિમાં જન્મ ના હોય તો આ જગત ના હોય. અને એનો ક્રમ કેવો છે તો કે જન્મ પછી પરિવર્તન આવે, પરિણામ આવે, વૃદ્ધિ આવે, એ સર્જનનો એક ભાગ થયો, એક એની વિશેષતા થઈ સૃષ્ટિની. જો વિકાસ ના હોય, વૃદ્ધિ ના હોય, તો એ સર્જનનો કોઈ હેતુ નથી, કોઈ પ્રયોજન નથી.
એટલે આ સૃષ્ટિની વિશેષતા કહો કે એનો એક મહત્વનો ભાગ છે કે જન્મ્યા પછી દરેકનો આગળ વિકાસ થાય છે. સૃષ્ટિ પછી સ્થિતિ. એટલે સ્થિતિ એટલે એવું નહીં કે સર્જન થયા પછી વસ્તુ બધી સ્થિર બની જાય. સ્થિતિ એટલે ટકી રહેવું. પણ ટકી રહેવાની પ્રક્રિયામાં આ પરિણામ તો હોય જ, વૃદ્ધિ તો હોય જ. બાળક જન્મ્યા પછી જન્મ્યું પછી આગળ વધે જ નહીં તો મુશ્કેલી થઈ જાય. કોઈ એવું ઈચ્છે નહીં. એટલે સર્જનમાં પરિવર્તન એક મહત્વનું પરિબળ છે, જેને આપણે શરૂઆતના પરિવર્તનને વૃદ્ધિ એવું કહીએ છીએ. અસ્તિ જાયતે વર્ધતે વૃદ્ધિ. અને પછી અમુક કાળ સુધી વૃદ્ધિ હોય, વિકાસ હોય. પછી એમાં પરિણામ આવે. પણ વૃદ્ધિના ભાગરૂપે જે પરિણામ આવતું હતું, જેને આપણે વૃદ્ધિ કહેતા હતા, એવું પરિણામ ના હોય. વર્ધતે હવે વિકાસ ના હોય. એટલે બાળકોની જે અમુક ઉંમર થઈ એટલે એની ઊંચાઈ નિશ્ચિત થઈ ગઈ. પછી એ બસ વૃદ્ધિ થતાં થતાં હવે ફિક્સ થઈ ગયો. હવે એની એ પ્રકારે ઊંચાઈ વધે નહીં. બીજા બધા પશુ પક્ષીઓમાં પણ એનો જે કુદરતી વિકાસ છે, જે કુદરતના હાથમાં છે, સહજ રીતે થાય છે. અને મનુષ્યનો પણ એમાં એક સમય એવો આવે કે હવે વૃદ્ધિ ના હોય, પણ પરિવર્તન ચાલુ હોય. અને એ પરિવર્તનને આપણે વિપરિણામ એવું કહીએ છીએ. અસ્તિ જાયતે વર્ધતે વિપરિણમતે વિપરિણામ. પછી એ પરિણામ કેવું હોય? તો કેવું લાગે કે વ્યક્તિ એવી એવી દેખાય છે કેટલાક સમય સુધી. જરા જરા કોઈકની અંદર બહુ સૂક્ષ્મ રીતે પરિણામ આવતું દેખાય. જેમ કે અચાનક આપણા વાળ સફેદ ના થઈ જાય, અચાનક બધી કરચલીઓ આપણા ચામડીમાં દેખાય, એવું ના બને. ધીરે 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 અંદરના કોષોમાં પણ ધીરે ધીરે પરિવર્તન આવે. હાડકાં ઘસાવાનું થાય તો ધીરે 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 સૂક્ષ્મ રીતે. કેટલાક લોકોની અંદર બહુ ઝડપથી પરિવર્તન આવે અને આપણે વિપરિણામ એવું કહીએ છીએ. અને પછી અપક્ષય. એટલે ખાસ તો વિપરિણામની અંદર આપણો ક્ષય થતો હોય એવું ના હોય. આપણું વજન વધે ઘટે એ બધી ક્રિયાઓ ચાલ્યા કરે. હોર્મોન્સની અંદર પરિવર્તન આવ્યા કરે, એનું બેલેન્સ બદલાયા કરે. કુદરતના અંતર્ગત જે એની વ્યવસ્થા છે એને અનુરૂપ આ પરિવર્તન ચાલ્યા કરતું હોય. આ સૃષ્ટિનો ભાગ છે. અને પછી અપક્ષય અને વિનશ્યતિ. છેલ્લે પછી વિનાશ. તો સૃષ્ટિ એટલે માત્ર સર્જનને સૃષ્ટિ ના કહેવાય. સૃષ્ટિ પછી આ પરિણામ હોય, વિકાસ હોય, વૃદ્ધિ હોય, પછી અપક્ષયનો સમાવેશ પણ થઈ જાય અને છેવટે વિનશ્યતિ. આમ જન્મથી મૃત્યુ સુધીનું જે આપણે અનુભવ કરીએ છીએ, એટલે જન્મથી મૃત્યુ વચ્ચે જે પરવશતા છે, જેમ આપણે કંઈ કરી શકીએ એમ નથી, એ તો બંધન કહી શકાય. એને તો આપણે બંધન સમજીએ. પણ એ બધાનો ભોગ ક્યારે બનવું પડે છે? કારણ કે આપણો જન્મ થાય છે. જન્મીએ જ નહીં તો આમાંનું આપણે કશું સહન ના કરવું પડે. મરવું પણ ના પડે. મરવું નથી છતાંય મરવું પડે છે. અને જન્મ્યા પછી જે દુઃખ માણસને સહન કરવું પડે છે, તો મોટા ભાગે બિચારા જીવને એવું થાય કે જન્મ્યા જ ના હોત તો કેવું સારું હતું. એટલે હવે ના ચાલે બિચારા તો કશું દુઃખ સહન ના થાય એટલે મરવાના વિચારો આવે તો મરી જઈએ, પોતાનો નાશ કરી દઈએ. કેમ? તો કે હું હોઉં જ નહીં તો આ પ્રશ્ન જ ના રહે. હું બીજાને દુઃખ ના આપું અને મારા જીવનમાં દુઃખ ના રહે.
મારે સહન ના કરવું પડે ને બીજાને સહન ના કરવું પડે. એમ માણસને મૃત્યુનો વિચાર જન્મે. ઘણા લોકો એ ઈચ્છા તો નથી પણ એને કમને એ ઘટનાનો ભોગ બને છે અને મૃત્યુ હાથે કરીને મૃત્યુ વરી લે છે, જેને આત્મહત્યા કહીએ આપણે. બસ આ જીવનનો સાર છે. જે મરવા નથી ઈચ્છતા એણે મરવું પડે છે, એમ પરવશતા. એટલે આ બંધનનું આપણે આ સ્વરૂપ જોયું કે કેવી રીતે આપણને બંધનનો અનુભવ થાય છે. અને આ બધું આપણા માટે પરમ સત્ય છે અને એ મહાન દુઃખ છે જીવને. કોઈ જીવ એમાંથી બાકાત નથી. એટલે મનુષ્યની બુદ્ધિ એક એવી છે કે જે આ બધું વિચારી શકે. બાકી બધા સહન કરે, ભોગવે અને જન્મ મૃત્યુ એવી પરિસ્થિતિમાંથી પસાર થાય. મનુષ્યો પણ એવી જ રીતે પસાર થઈ રહ્યા છે. પણ કોઈ મનુષ્ય એવો હોય, કોઈક મનુષ્યાણામ કશ્ચિત, કોઈક એવા લોકો હોય કે જે પોતાની બુદ્ધિનો ઉપયોગ આ બધું વિચારવા માટે કરે. આ કોઈ ફિલોસોફી નથી, કોઈ તર્ક નથી, ખાલી શોખનો વિષય નથી આ કે ભાઈ અમે વેદાંતનું અધ્યયન કરીએ છીએ, બીજા બધા નથી જાણતા અમે જાણીએ છીએ, એવો વિષય નથી આ. આ પોતાની વાસ્તવિકતા, જગતની વાસ્તવિકતા, એના મૂળમાં કઈ વસ્તુ રહેલી છે. એટલે ઊંડાણથી જે બુદ્ધિ તત્વનું ચિંતન કરવાનો પ્રયાસ કરે છે અને ઓફકોર્સ પોતાની જાતે કરી શકે, અમુક હદ સુધી કરી શકે બુદ્ધિ, પણ શાસ્ત્ર આપણને ભરપૂર માર્ગદર્શન પૂરું પાડે છે. એટલે દરેક ઉપનિષદની અંદર આ બધું વર્ણન આવતું હોય, સૃષ્ટિનું વર્ણન પણ આવતું હોય, જે આપણી સમજ છે એ પ્રમાણે વર્ણન ચાલતું હોય. પણ ઉપનિષદોનું પ્રદાન શું છે? વેદાંત શાસ્ત્રનું મુખ્ય પ્રદાન કયું છે? તો કે આપણને જે બંધન ચાલે છે એ બંધનમાંથી કેવી રીતે મુક્ત થવાય એનો ઉપાય બતાવે છે. હવે આપણી જે માનસિકતા છે મનુષ્યની, એ માનસિકતા એવી છે દરેક મનુષ્યની, કોઈ પણ યુગનો મનુષ્ય કેમ ના હોય, એને જ અહીંયા પૂર્વ પક્ષી તરીકે લીધેલો છે. એ માનસિકતા કેવી છે? તો કે જેમ દરેક મનુષ્ય પોતાની સમજ પ્રમાણે, પોતાની આવડત પ્રમાણે, પોતાની ક્ષમતા પ્રમાણે પોતાના જીવનમાં જે કંઈ દુઃખ છે એ દુઃખમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરતો જ હોય છે. અને દરેક કર્મો ખરેખર તો એના માટે જ હોય છે. બી અંદર જે ઉણપ ચાલે છે એમાંથી કેમ મુક્ત થવું. એટલે દુઃખમાંથી મુક્ત થવા માટે કંઈક કરવું જ પડે, એવી આપણી માનસિકતા છે અને આપણે એવું જીવન જીવવા ટેવાયેલા છે. એટલે હવે જ્યારે એમ લાગે કે આ બંધનમાંથી હંમેશ માટે મુક્ત થવું છે, મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે, એટલે મુક્ત થવું જોઈએ, મુક્તિ પ્રાપ્ત કરવી જોઈએ, મોક્ષ પ્રાપ્ત કરવાની વસ્તુ છે એવી સમજ છે. અને મોક્ષ પ્રાપ્ત કરવો એટલે શું? તો કે દુઃખ રહે જ નહીં. હવે નાના નાના દુઃખમાંથી મુક્ત થઈએ એને આપણે મોક્ષ નથી કહેતા. તો પછી મોક્ષ એટલે શું? તો કે હંમેશ માટે મુક્ત થઈએ. દુઃખમાંથી આપણે હંમેશ માટે મુક્ત થઈ જઈએ. જો કોઈ એવી મુક્તિ પ્રાપ્ત કરે તો આપણે એવું સમજીએ કે એને મોક્ષ પ્રાપ્ત કર્યો કહેવાય. અને જ્યારે મનુષ્યને એવું લાગે કે હા મારે હંમેશ માટે દુઃખમાંથી મુક્ત થવું છે, અને તો પછી હું ક્યાં જઉં, કોની મદદ લઉં, શું કરું? તો આપણા દેશમાં આ બધી વ્યવસ્થા છે, એટલે શાસ્ત્ર છે. તો કેમ શાસ્ત્ર પાસે જવું, શાસ્ત્રના શરણે જવું, શાસ્ત્ર સમજાવનાર પાસે જવું, એટલે કે ગુરુ પાસે જવું,
અને પરમાત્માને મોક્ષ માટેની પ્રાર્થના કરવી કે મારા જીવનમાં ભગવાન મોક્ષ પ્રાપ્ત થાય એવી વ્યવસ્થા કરો. આમ તો આપણી જીવનની વ્યવસ્થા જ એવી છે, જે મુખ્ય કર્તવ્ય છે, બ્રાહ્મણના હોય, ક્ષત્રિયના હોય, વૈશ્યના હોય કે શૂદ્રના હોય, એ વર્ણને અનુરૂપ કર્તવ્ય હોય કે આશ્રમને અનુરૂપ, એ બધા કર્તવ્યોના પાયામાં જે સંકલ્પ છે એમાં વિશેષ પ્રાર્થના છે કે દરેક કર્તવ્ય, દરેક કર્મ હું એવી રીતે કરું કે જેથી મારી અંતઃકરણ શુદ્ધિ થાય. આવરણ વિક્ષેપ ક્ષયાર્થમ આત્મજ્ઞાન સિદ્ધ્યર્થમ અહમ કરીશ્યે. આત્મજ્ઞાનની સિદ્ધિ માટે, અંતઃકરણની શુદ્ધિ માટે, આત્મજ્ઞાનની સિદ્ધિ માટે હું આ કર્મ કરું છું. આવો સંકલ્પ રહેલો છે. શુદ્ધિઅર્થમ આત્મજ્ઞાન સિદ્ધ્યર્થમ, આ બધું પ્રયોજન છે. અંતઃકરણ શુદ્ધિ અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ. એટલે કર્મનું પ્રયોજન એ તો આપણી સંસ્કૃતિમાં સ્પષ્ટ છે. કોઈ પણ કર્મ કેમ ના હોય, એ કર્મ કરતાં કરતાં અંતઃકરણ શુદ્ધિ, અંતઃકરણ શુદ્ધિ દ્વારા જિજ્ઞાસા એટલે કે આ દુઃખમાંથી હંમેશ માટે મુક્ત થવાની ઈચ્છા જન્મે, અને પછી ગુરુ ઉપસદન, શાસ્ત્રનું અધ્યયન એટલે કે શ્રવણ મનન નિધિધ્યાસન, અને એ દ્વારા મોક્ષ. આમ શાસ્ત્રમાં તો આખો જે પ્રોજેક્ટ છે, પ્રોગ્રામ છે, એ તો બહુ સ્પષ્ટ છે. પણ જ્યારે મનુષ્યને એવું લાગે કે ના, હવે મારે હંમેશ માટે દુઃખમાંથી મુક્તિ પ્રાપ્ત કરવી છે, અને એ શાસ્ત્ર પાસે જાય અને એને સ્પષ્ટ રીતે જ્યારે જાણવા મળે, માર્ગદર્શન મળે કે ભાઈ આ મોક્ષની જે ઈચ્છા છે એ સ્વાભાવિક છે, અને એ ઈચ્છા છે જ કોઈ પણ જીવની અંદર. મોક્ષની ઈચ્છા, દુઃખમાંથી હંમેશ માટે મુક્ત થવાની ઈચ્છા હોય જ. એ ઈચ્છાને માત્ર ઓળખવાની જરૂર છે, અને એ ઓળખવી એનું નામ વિવેક. અને તો પછી મનુષ્ય એ દિશામાં પોતાનું જીવન જીવે, કર્મો કરે, અને એને ખરા અર્થમાં સફળતા મળે, અને હંમેશ માટે દુઃખમાંથી મુક્ત થાય, એટલે કે જન્મ મૃત્યુમાંથી પણ મુક્ત થાય, જેને આપણે મોક્ષ કહીએ છીએ. એટલે જ્યારે શાસ્ત્ર પાસે જઈએ, આ પ્રકારના શાસ્ત્ર પાસે જઈએ, ઉપનિષદ પાસે જઈએ, અને શંકરાચાર્યજી જેવા ગુરુ હોય, એ માર્ગદર્શન આપનારા હોય, અને આપણે એમના ભાષ્યને જ્યારે સમજીએ, ત્યારે આપણને આ બધી વસ્તુઓ સ્પષ્ટ થતી હોય છે કે ભાઈ મુક્તિ એ એકમાત્ર સત્ય છે. મોક્ષ જેને આપણે કહીએ છીએ, એ મુક્તિ એ સિદ્ધ વસ્તુ છે. એટલે કે બંધન ખરેખર નથી. તો હવે શાસ્ત્રનું વાક્ય એવું છે કે બંધન નથી અને મુક્તિ જ છે, અને આપણા અનુભવમાં તો બંધન જ છે. આપણા માટે મુક્તિ મેળવવાની વસ્તુ છે. તો આ બંને કોન્ટ્રાડિક્ટરી, વિરોધાભાસ જે છે આપણી સમજમાં, આપણા અનુભવમાં, અને શાસ્ત્ર જે વર્ણન કરે છે એમાં, જે સત્યનું વર્ણન શાસ્ત્ર કરે છે, એ બંને વસ્તુમાં વિરોધાભાસ છે. જેમ જેમ આપણે શાસ્ત્રમાં શ્રદ્ધા રાખીને શાસ્ત્રના માર્ગદર્શનને સમજવાનો પ્રયાસ કરીએ, જેમ કે ઉપનિષદના બધા વાક્યો, ઉપનિષદનો ઉપદેશ એ શું સમજાવવા ઈચ્છે છે, તો બ્રહ્મસૂત્રમાં એની ચર્ચા ચાલે છે કે ઉપનિષદના બધા વાક્યો કઈ વસ્તુને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ જ વસ્તુ સમજાવી રહ્યા છે. તત્વમસી, તું મુક્ત જ છે, તને જે જોઈએ છે, તારી જે
દુઃખમાંથી હંમેશ માટે મુક્ત થવાની ઈચ્છા છે, એ એકમાત્ર તારું સત્ય છે. અહીંથી ઉપદેશની શરૂઆત થાય છે. પણ એનાથી કે આપણે મુક્ત થઈ જતા નથી એટલું માત્ર સાંભળવાથી. પછી મને કોઈએ સમજાવવું પડે કે મારા જીવનમાં જે અનુભવ છે દુઃખનો, અને અન્યત્ર પણ આપણે જોઈ શકીએ છીએ, આમ આપણું દર્શન જે છે જીવ જગત ઈશ્વર એવા ભેદવાળું જે દ્વૈત બુદ્ધિનું દર્શન છે, અને આપણા પોતાના જે કંઈ અનુભવો છે એ બધાનું કારણ શું, મને કેમ એવો અનુભવ થાય છે. આ બધું શાસ્ત્ર સમજાવે છે આપણને કે કેવી રીતે અજ્ઞાન જન્મો જન્મોથી બુદ્ધિમાં રહેલું છે, દરેક જીવની બુદ્ધિમાં રહેલું છે, અને આ અજ્ઞાનનો પરિચય મનુષ્ય જન્મમાં આપણે કરી શકીએ. વિચાર દ્વારા બુદ્ધિનો ઉપયોગ કરીએ, વિવેક કરીએ, તો આ બધા પ્રશ્નોને આપણે સમજી શકીએ. અને ધીરે ધીરે કામ શરૂ થાય જીવનમાં ઉપદેશને સમજવાનો, તો આપણને આપણા અજ્ઞાનનો પરિચય અવશ્ય થાય. અને આ અજ્ઞાન એટલે શું? તો કે ભાઈ આપણા વિચારો, આપણા નિર્ણયો, અનાદિકાળથી રહેલી આપણી સમજ જે સત્યને અનુરૂપ નથી, એનું અજ્ઞાન. એટલે કે જે સત્ય છે, સત્યનો અભાવ તો ક્યારે હોય જ ના શકે. એવું તો બને ને કે જ્ઞાન સ્વરૂપ પરમાત્માનો અભાવ હોય અને અજ્ઞાન હોય, એવું તો નથી. કારણ કે એનો ક્યારેય અભાવ હોય જ ના શકે. જેનો ક્યારેય અભાવ હોય જ નહીં એનું નામ સત્ય, અને પરમાત્મા છે, બ્રહ્મ છે, અને જ્ઞાન સ્વરૂપ છે. એટલે એનો અભાવ હોય અને અજ્ઞાન હોય એવું તો નથી. બ્રહ્મ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ પરમાત્મા, એ જ્ઞાનનું નામ જ બ્રહ્મ ખરેખર તો. જ્ઞપ્તિ સ્વરૂપ જેનું છે નામ બ્રહ્મ. તો એ તો છે જ, જેને આપણે અસ્થિ ભાતિ પ્રિય એવા શબ્દોથી સમજીએ, કે સચ્ચિદાનંદ એ શબ્દોથી સમજીએ, અથવા તો સત્યમ જ્ઞાનમ અનંતમ આવા શબ્દોથી સમજીએ, તો એ તો હોય જ, એ તો છે જ, અને એના સિવાય કશું નથી. ઉપનિષદ આપણું ધ્યાન દોરે છે કે જો આ સ્વરૂપ તમારા હૃદયમાં, દરેક જીવના હૃદયમાં, અથવા તો દરેક નામરૂપના પાયામાં આ જ સત્ય વિલસી રહ્યું છે. એ જ બ્રહ્મ, એ જ પરમાત્મા આ જગતના રૂપમાં અભિવ્યક્ત થઈ રહ્યો છે. તો આપણા હૃદયમાં પણ, આપણા અસ્તિત્વમાં પણ એ જ અસ્તિત્વ છુપાયેલું છે, એ જ સત્ય પ્રકાશી રહ્યું છે. તકલીફ શું છે? મને બંધનનો અનુભવ કેમ છે? કારણ કે હું એ સત્ય વિશે ખોટા ખ્યાલ ધરાવું છું. આ મને જ્યારે સમજાય તો પછી હું એ ખોટા ખ્યાલને દૂર કરવાનો પ્રયાસ જીવનમાં કરું. આ સમજ એટલી બધી મહત્વની છે કે તો પછી આપણું જે કર્મમાં આગ્રહ છે કે કર્મથી જ મારું દુઃખ દૂર થાય, એ જે આપણી માનસિકતા છે એમાં આપણે પરિવર્તન લાવી શકીએ. કર્મનું મહત્વ, કર્મનું સ્થાન જે ક્ષેત્રમાં છે એ ત્યાં ભલે રહો, કર્મનો કોઈ વિરોધ નથી. દુઃખમાંથી મુક્ત થવા માટે મારે કર્મની સાથે બાંધછોડ કરવાની જરૂર નથી, કે કર્મ એનો ઉપાય પણ નથી. કર્મ દુઃખમાંથી મુક્ત થવાનો ઉપાય નથી. કર્મ કર્મ છે. હા, કર્મથી જે પ્રાપ્ત થઈ શકે જરૂર કર્મથી જ પ્રાપ્ત થઈ શકે, પણ મારું બધું બંધન છે, મારે જે દુઃખમાંથી મુક્ત થવું છે, હંમેશ માટે મુક્ત થવું છે, એ દુઃખ જે છે એ તો વિષાદ કહો, શોક કહો, પરવશતા કહો, પરતંત્રતા કહો, ઉણપ કહો, આવું દુઃખ છે. એટલે એ દુઃખમાંથી તો મુક્ત ક્યારે થવાય? તો કે જ્યારે હું એ દુઃખનું કારણ જાણું. કે એ દુઃખ કે એ અનુભવ, અલ્પતાનો અનુભવ,
ઉણપનો અનુભવ, પરવશતાનો અનુભવ, પરતંત્રતાનો અનુભવ, વિષાદનો, શોકનો અનુભવ, જે મને નથી ગમતું એ જે અનુભવ છે એનું કારણ જ્યારે આપણે જાણીએ તો જ પછી એ કારણ દૂર કરવાનો ઉપાયમાં આપણને રસ પડે. તો ઉપનિષદ કહે છે કે આ બધા દુઃખનું કારણ એક અને માત્ર એક જ છે, આપણી બુદ્ધિમાં જન્મો જન્મોથી અનાદિકાળથી રહેલો પોતાના જ વિશેનો ખોટો ખ્યાલ. અને એ ખ્યાલ જો દૂર કરવામાં આવે શાસ્ત્રની મદદથી, ગુરુની મદદથી, અને હું પૂરતો સહકાર આપું, તો જેમ જેમ મારા વિચારો બદલાય, ખોટા વિચારોની જગ્યાએ યોગ્ય વિચારો જન્મે, યોગ્ય નિર્ણય જન્મે, સાચી સમજ જન્મે, તો એ ખોટા વિચારોમાંથી જન્મેલું દુઃખ જેનું કાર્ય છે એ જાય જ. અને સાચા વિચારો એટલે શું? તો કે જે મુક્ત જેનો સ્વભાવ છે, જે સત્ય છે, મુક્તિ, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત, એ જે આપણું સત્ય છે એને જાણવું એનું મોક્ષ. કામ પૂરું થઈ ગયું. એટલે એ દ્રષ્ટિએ જોવા જાવ તો આટલો સરળ મોક્ષ છે, પણ આપણને કેમ અઘરો લાગે છે? કારણ કે આપણી માનસિકતા એવી છે કે કશું કરવાથી જ દુઃખ જાય. એટલે આપણને કોઈ કરવાનું કહે તો એ આપણને સાચું લાગે, એમાં વિશ્વાસ જન્મે, શ્રદ્ધા જન્મે, અને આપણે કરીએ. એટલે આખી જિંદગી આ જ ચાલે. દરેક જન્મમાં આ જ કાર્યક્રમ હોય. કાં તો આપણા ઘરમાં આપણને તકલીફ હોય, આધિભૌતિક સ્તરે, આધિદૈવિક સ્તરે, એ તો બધી છે, પણ આધ્યાત્મિક સ્તરે એટલે આપણી પોતાની તકલીફો કે બીમારી હોય, બીજા કોઈ એવા પ્રશ્નો હોય, સ્થૂળ સ્તરના, સૂક્ષ્મ સ્તરના, એજ્યુકેશનને લગતા, ભણતરને લગતા કહો, દ્રવ્યને લગતા કહો, સ્વાસ્થ્યને લગતા કહો, સંબંધોને લગતા કહો, અનેક અનેક પ્રશ્નો દરેકની અંદર હોય. એટલે એ બધા પ્રશ્નોમાંથી મુક્ત થવાની ઈચ્છા હોય, અથવા આપણા ઘરના સભ્યો, પરિવારના સભ્યો, સ્વજનો, એના જે પ્રશ્નો હોય એ આપણને ચિંતાનો અનુભવ કરાવતા હોય, એને કારણે આપણે દુઃખી થતા હોઈએ. આ બધા પ્રશ્નો જીવનમાં રહેલા છે, પાર વગરના પ્રશ્નો છે, પાર વગરના. એ ઊભા કરેલા હોય, મોટા ભાગના ઊભા કરેલા, પણ આપણે જાણતા નથી. અને હવે રસ છે પ્રશ્નોને કેમ ઉકેલવા. એટલે એ પ્રશ્નોને ઉકેલવા માટે પછી આપણે આપણી રીતે ફાંફા મારીએ. આપણે મહેનત કરીએ, પૈસા કમાઈએ, ગરીબાઈ દૂર કરીએ, જીમમાં જઈએ, એક્સરસાઇઝ કરીએ, સ્વાસ્થ્ય સુધારીએ, દવા લઈએ, આ કરીએ, તે કરીએ, બધા પ્રશ્નોનું સમાધાન આપણે શોધ્યા કરીએ, આપણા કે આપણા ઘરના લોકોના, જે કંઈ હોય. આપણાથી ના થાય એટલે આપણને રસ હોય કે ભાઈ કોઈ જ્યોતિષી છે, કોઈ જાણકાર છે, કયા દેવી દેવતા છે, કોની માનતા માનું, ક્યાં જવું, કયો ઉપાય કરું, આમ કશું કર્યા જ કરું. કશું ખોટું નથી, ભલે તમે તમારી શ્રદ્ધા પ્રમાણે જે કરવું એ કરો. કોઈ શાસ્ત્ર એમાં કંઈ કશો વિરોધ નથી કરતું. આપણે માનસિકતાની વાત કરીએ છીએ. આખી જિંદગી આમાં જતી રહે છે આપણી. એટલે કોઈક મને ઉપાય બતાવે કે તમે આમ કરો એટલે આપણે તરત તૈયાર થઈ જઈએ કરવા. એટલે કરવાની માનસિકતાવાળા આપણે છીએ. શું કામ કરવું છે? એક જ હેતુથી, દુઃખ જાય. મારા પ્રયત્નોથી નથી જતું, કોઈકની મદદ લઉં અને એ દિશામાં હું એવી રીતે કર્મ કરું, કંઈક કરું, પરિવર્તન લાવું, તો એ દુઃખ જાય. આ જે અંદર નિશ્ચય થઈ ગયો છે, બસ એ જ આપણું સંચાલન કરે છે કે કશું કરવાથી દુઃખ જાય. શંકરાચાર્યજીને શું સમજાવવું છે? દરેક ઉપનિષદોને શું સમજાવવું છે?
કે ભાઈ હંમેશ માટે દુઃખ જાય એવું ઈચ્છતા હો તો તમારે કશું કરવાની સાથે સંબંધ નથી. કરવું હોય તો તમે સત્સંગ કરો એવું કહે છે. જો તમે કરવું એ કરવાની જ ભાવનાવાળા હો, શ્રદ્ધાવાળા હો તો તમે સત્સંગ કરો. સત્સંગનો પ્રકાર શું? આત્માવારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિત. ભાઈ સત્સંગ કરો એટલે શું? સમજ પ્રાપ્ત કરો, સાચી સમજ પ્રાપ્ત કરો અને બુદ્ધિનો ઉપયોગ કરતા શીખો. કર્મમાં બુદ્ધિ તો જોઈએ જ પાછી. તો કર્મ કેવું બુદ્ધિપૂર્વક કરીએ છીએ આપણે? તો બુદ્ધિથી વિચારો કે ભાઈ એ કર્મ મને આપીને શું આપી શકે એમ છે. એટલે કર્મથી જે મેળવવાનું હોય એ મેળવો, એમાં કોઈ ના નથી. કર્મ બહુ સારી વસ્તુ છે, શરીરને સ્વાસ્થ્યને જાળવી રાખનાર છે, સેવા માટે કર્મ જરૂરી છે. તો તમે એવો બધો એનો લાભ લો કર્મનો. પણ દુઃખમાંથી મુક્ત થવા માટે તમારે બુદ્ધિનો ઉપયોગ કરવાની જરૂર છે, અર્થાત સમજવાની જરૂર છે, સત્ય સમજવાની જરૂર છે કે ભાઈ આ પ્રશ્નનો ઉદ્ભવ શેમાંથી થાય છે, દુઃખનો ઉદ્ભવ શેને કારણે છે. અને મને કોઈ સાચી સમજ આપે અને હું સ્વીકારું કે વાત તો સાચી છે, આ અજ્ઞાન જન્મો જન્મોનું છે અને પોતાના જ સ્વરૂપ વિશેનું અજ્ઞાન છે. તો કેવી રીતે એ અજ્ઞાનને દૂર કરી શકાય? બસ આ સમજાઈ જાય તો પછી મનુષ્ય જીવનમાં એક જ કામ કરે, અજ્ઞાનને ઓળખવું અને એને દૂર કરવું. એમાં બહુ આનંદ છે, બહુ જ આનંદ છે, કારણ કે પોતાની બુદ્ધિમાં જે અજ્ઞાન છે એ અજ્ઞાનને સમજવાનો આનંદ છે, એનો આનંદ છે. જેમ આપણે ઘણીવાર આપણા પોતાની જ ભૂલ ઉપર હસતા હોઈએ છીએ કે જો ને આ વસ્તુ અહીંયા જ હતી, મને ના દેખાય. તો કેવું આપણને હસવું આવે કે મારી પાસે જ આ વસ્તુ હતું, ઉપાય અહીંયા જ હતો. આમ આપણી જ ભૂલ જ્યારે આપણે સ્વીકારી સમજીએ તો આપણને હસવું આવે છે. એમ આપણે આપણા અજ્ઞાન ઉપર જ્યારે હસતા થઈએ કે ભાઈ હા હવે તો આ હું જ મારા સ્વરૂપને નથી જાણતી, એ કેટલી પાયાની વસ્તુ છે, મૂર્ખતા છે, અને જીવન જીવ્યા કરીએ છીએ, હસવું આવે આપણને. અને જેમ જેમ એ અજ્ઞાન દૂર કરતા જઈએ અને જે સાચી વસ્તુ અને બુદ્ધિમાં પ્રકાશિત થાય અને એનો જે આનંદ મળે, અદ્ભુત વસ્તુ છે. એ આનંદ પછી પેલા ઇડિયટને મળતો આનંદ નથી. કયો ઇડિયટ? મારો આઈડિયા છે, મને બધી ખબર પડે છે, મને આ આવડે છે, મને તે આવડે છે, હું તો ભણેલો છું, મારી અંદર ઘણી બધી બુદ્ધિ શક્તિ રહેલી છે, હું મારી રીતે જાણી લઈશ કે મેં આ કામ કરેલા છે, પેલા કામ કરેલા છે. આ ઇડિયટની વાત છે. મેં એની જરૂર નથી. અહીંયા તું જાણતો હોય જગતના વિષયો વિશે કે જેના વિશે જાણતો હોય ભલે જાણતો રહો, તું હોઈશ મહાન, પણ તોય દુઃખી તો છે જ ને. પ્રશ્ન એ છે તો જેને દુઃખમાંથી મુક્ત થવું છે એને હવે પોતાના સાચા સ્વરૂપની જ્યારે સમજ પ્રાપ્ત થાય તો એની જે મૂર્ખતા છે એ જાણી શકે અને એને છોડે. અને જે પોતાના સ્વરૂપને જાણવાનો કે પોતાના સ્વરૂપના દર્શનનો જેને લાભ મળે છે, જે અનુભૂતિ એને થાય છે, એનું નામ છે આનંદ. એટલે જેમ જેમ આપણી બુદ્ધિમાંથી ખોટા ખ્યાલ જાય એમ આનંદની અનુભૂતિ થવાની જ છે. તો આમ આનંદની યાત્રા એના જીવનમાં શરૂ થાય છે. આમ ભાષ્યકારને સમજાવવું છે કે જીવનમાં જ્ઞાન એકમાત્ર આનંદ અપાવનારી વસ્તુ છે અને હંમેશ માટે દુઃખમાંથી છોડાવનારી વસ્તુ છે. ભાઈ જ્ઞાન એટલે પેલું જ્ઞાન નહીં, હું જ્ઞાની, પહેલાં હું અજ્ઞાની હતો, હવે હું જ્ઞાની છું, એવા જ્ઞાનની અહીંયા જરૂર નથી. અહીંયા તો હુંની ઉપર જ આઘાત થાય. એ જે પેલો મૂર્ખ હું બેઠેલો છે, અજ્ઞાની હું, એના પર જ આઘાત થાય.
એને જ બરાબર સમજવાનો છે. એટલે એમાં હું જ્ઞાની એવું આ જ્ઞાન નથી, અને હું અજ્ઞાની એવું પણ જ્ઞાન નથી. એ બંનેથી પર જે જ્ઞાન સ્વરૂપ આત્મા છે એ સાક્ષી રૂપે જે બિરાજમાન છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે, સદા સર્વદા છે, ન જાય તે મ્રિયતે વા કદાચિત, એવું જેનું સ્વરૂપ છે. ગીતામાં ભગવાન વર્ણન કરે છે, અજો નિત્ય શાશ્વતો એમ પુરાણ ન હન્યતે હન્યમાને શરીરે. આ જે આત્મદેવ છે એનું દર્શન, એનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એ વ્યક્તિ હવે પોતાનું જીવન જીવે છે. એટલે સરસ રીતે આ જે માનસિકતા છે કે કર્મ દ્વારા જ દુઃખમાંથી મુક્ત થવાય, શબ્દો કંઈ કશું કરી શકતા નથી, આ મહાવાક્યો પણ છેવટે તો કર્મ કરવા જ પ્રેરે છે. આ જે માનસિકતા છે જેને પૂર્વ પક્ષ કહેવામાં આવો, કર્મકાંડી કર્મઠ લોકોની માન્યતા, એટલે આપણે પણ આવી જ ગયા અંદર. તો એને સરસ રીતે સમજાવવામાં આવી રહ્યા છે કે કેવી રીતે અજ્ઞાનની પોતાની એક શક્તિ છે, શબ્દોની પોતાની અચિંત્ય શક્તિ છે, અને અજ્ઞાનને દૂર કરે છે. એમાં કર્મની કોઈ આવશ્યકતા નથી. એટલે કર્મ સાથે, કર્મ કરવા દ્વારા જ તમે જ્ઞાનમાંથી મુક્ત થાઓ એવી કોઈ અપેક્ષા નથી. તમારે કર્મ કરવું હોય તો કરો, એની ના નથી, કર્મ કરો એ ખરા. ભગવાન કહે છે ભાઈ કર્મ શું કામ છોડો, તમે કર્મનો આનંદ લો જીવનમાં. કર્મ તો તમારા માટે ઉપયોગી છે, સમાજ માટે ઉપયોગી છે, પણ બંધનમાંથી મુક્ત થવા માટે તો તમારે જ્ઞાન પ્રાપ્ત કરવું જ જોઈએ, અને કેવળ જ્ઞાન પર્યાપ્ત છે. એટલે આ બધી દલીલો ચાલી રહી છે. તો જુઓ 191 પાના ઉપર સિદ્ધ કર્યું કે કેવી રીતે આ જે મહાવાક્યોનો ઉપદેશ છે એ વસ્તુતંત્ર છે, પુરુષતંત્ર નથી. કર્મ તો કોણ નક્કી કરે? મનુષ્ય નક્કી કરે. કરવું ન કરવું, અમુક રીતે કરવું, એ બધું આપણા હાથમાં હોય. એ આખું કર્મનું ક્ષેત્ર છે. જ્યારે જ્ઞાનની વાત આવે ત્યારે એમાં મારે સરેન્ડર થવું પડે, સમર્પિત થવું પડે. કોને સમર્પિત થવું પડે? તો કે જેનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે તે વિષયને. એટલે કે આપણી બુદ્ધિમાં એ વિષયના સંદર્ભમાં આપણો પોતાનો કોઈ ખ્યાલ ના હોય. વસ્તુ જેવી છે એવો જ નિર્ણય મારી બુદ્ધિમાં મારે જન્માવવો પડે. જ્યાં સુધી એ નિર્ણય ના જન્મે ત્યાં સુધી મને જ્ઞાન થયું ના કહેવાય. જ્ઞાનનું નામ જ આ, એને વસ્તુતંત્ર કહેવાય. પછી એ વ્યવહારમાં ભૌતિક વિષયોનું જ્ઞાન કેમ ના હોય? ત્યાં પણ એ વસ્તુ જેવી છે એવી આપણે જાણવી પડે. અને જાણવા માટે મારી બુદ્ધિમાં જે કે પહેલેથી પૂર્વાગ્રહ હોય તો એ બધા મારે ચેક કરવા જોઈએ, અને ખોટા હોય, એને અનુરૂપ ના હોય તો એને દૂર કરવા પડે. આખી જ્ઞાનની પ્રક્રિયા છે. એટલે ભાષ્યકાર કહે છે કે ભાઈ યા તો પ્રસિદ્ધ અગ્નિબુદ્ધિ ન સા ચોદના તંત્ર નાપી પુરુષ તંત્ર કિમ તર્હિ પ્રત્યક્ષ વિષય વસ્તુતંત્ર આયુવૈતિ જ્ઞાનમ એતત. અગ્નિને અગ્નિરૂપે જાણવો એમાં કોઈ વિધિની જરૂર નથી. કોઈ આપણને કહે કે અગ્નિને અગ્નિરૂપે જાણો તો મારે શું કરવાનું? એમાં કોઈ વિધિની જરૂર નથી. જ્યાં સુધી અગ્નિને અગ્નિરૂપે ન જાણું ત્યાં સુધી મને અગ્નિનું જ્ઞાન પ્રાપ્ત થયું ના કહેવાય. એટલે એમાં મારો નિર્ણય ના ચાલે કે ભાઈ અમેરિકામાં અગ્નિ જુદા પ્રકારનો, ભારતમાં અગ્નિ જુદા પ્રકારનો, સવારે અગ્નિ જુદા પ્રકારનો, સાંજે અગ્નિ જુદા પ્રકારનો. હું નક્કી ના કરી શકું. પ્રત્યક્ષ વિષય વસ્તુ તંત્ર એવ ઇતિ જ્ઞાનમ. એટલે જે વિષયને આપણે જાણવાનો છે એ
એ વિષય પોતે નક્કી કરે પોતાના સ્વરૂપને, અને એને અનુરૂપ મારી બુદ્ધિમાં જ્યારે સમજ કે નિર્ણય જન્મે એનું નામ છે જ્ઞાન. એમાં કર્મ કયું આવ્યું? અગ્નિને અગ્નિરૂપે જાણો એવું ધારો કે વાક્ય હોય, એવો ઉપદેશ હોય, કોઈ આપણને કહે એવું, તો એમાં કયું કર્મ આવ્યું? કર્મની ક્યાં જરૂર છે? એવમ સર્વ પ્રમાણ વિષય વસ્તુષુ વેદિતવ્યમ. એવમ આ પ્રકારે સર્વ પ્રમાણ વિષય વસ્તુષુ વેદિતવ્યમ. આવું જ સર્વ પ્રમાણ વિષય વસ્તુ બધા જ પ્રમાણો, સર્વ પ્રમાણ વિષય વસ્તુ શું? હવે એવું છે ને કે પ્રમાણ કોને કહેવાય? તો પ્રમાકરણમ પ્રમાણમ. પ્રમાણ એને કહેવાય જેનાથી જ્ઞાન ઉત્પન્ન થાય. તો એ જેનું જ્ઞાન ઉત્પન્ન થાય એને પ્રમાણનો વિષય કહેવાય. પ્રમાણ વિષય વસ્તુ શું? સર્વ પ્રમાણ વિષય વસ્તુ. તમે કોઈ પણ પ્રમાણની વાત કેમ ના કરો? આ ભાષા શાસ્ત્રની ભાષા છે. કોઈ સર્વ પ્રમાણ, સર્વ પ્રમાણ એટલે શું? તો કે આપણા વ્યવહારમાં આપણે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જાત જાતના પ્રમાણોનો ઉપયોગ કરીએ છીએ. બધા માટે સમાન રૂપે એ જ એક પદ્ધતિ છે જ્ઞાન પ્રાપ્ત કરવાની. જ્ઞાન વગર કોઈ વ્યવહાર પણ ના હોય, કોઈ કર્મ પણ ના હોય. એટલે ખરેખર જ્ઞાન જ સર્વત્ર પાયામાં છે. પણ હવે જ્ઞાન પ્રાપ્ત કરવાની રીત કઈ છે? તો કે મારે જે વસ્તુને જાણવી છે એ જાણવા માટેનું મારી પાસે સાધન જે છે એનું નામ છે પ્રમાણ. અને એના દ્વારા જેને જાણવાનો છે એને કહેવાય વિષય, પ્રમાણનો વિષય. તો દરેક પ્રમાણ માટે પોતાનો વિષય નક્કી છે. જેમ કે આપણી પાસે 5 જ્ઞાનેન્દ્રિયો છે, તો 5 જ્ઞાનેન્દ્રિયોથી આપણે વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, તો એને પ્રમાણ કહેવાય. જે વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ એને પ્રમાણનો વિષય કહેવાય. એટલે આંખો, ચક્ષુ, એનાથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, તો ચક્ષુ પ્રમાણ થયા. અને ચક્ષુથી મને શેનું જ્ઞાન પ્રાપ્ત થાય? તો કે રૂપનું. રૂપ, તો રૂપ એ વિષય થયો. આપણા ચક્ષુ બરાબર કામ કરતા હોવા જોઈએ, અને એની સામે જે વિષય પડેલો હોય, પદાર્થ પડેલો હોય, તો આપણા ચક્ષુ એ પદાર્થને પ્રકાશિત કરે અને આપણને એ પદાર્થનું જ્ઞાન થાય. પદાર્થના રૂપનું, રંગનું, બધાનું જ્ઞાન થાય. એ કયા રંગનો રૂમાલ છે, કયા રંગના વસ્ત્રો છે, તો આંધળો માણસ એનો જવાબ ના આપી શકે. એનું પ્રમાણ જોઈએ. જેના ચક્ષુ બરાબર કામ કરે છે એ વ્યક્તિ એના વિશે સાચો જવાબ આપી શકે. કઈ ભાષામાં વાત થઈ રહી છે, શું બોલે છે. કોઈકના સંવાદો આપણે સાંભળવાનો પ્રયાસ કરીએ તો એ ગુજરાતી ભાષામાં બોલતા હોય તો આપણને કંઈક સમજાય, હિન્દીમાં બોલતા હોય તો સમજાય, ઇંગ્લિશમાં બોલતા હોય તો કદાચ સમજાય. પણ ફ્રેન્ચમાં બોલતા હોય, ચાઇનીઝ ભાષામાં બોલતા હોય તો કશું ના સમજ પડે. એ ભાષા કઈ છે જાણવા માટેનું જ્ઞાન કહું. ભાષાનું જ્ઞાન એટલે શબ્દ. શબ્દોથી હું એ વાર્તાલાપ સમજી શકું. પણ એ શબ્દ કઈ ભાષામાં બોલાય છે એનું જ્ઞાન હોય. પણ એ સંભળાય, એ સાંભળવાનું કામ કોણ કરાવે? તો કે મારા કર્ણ. શેનો અવાજ આવ્યો, કંઈક અવાજ આવ્યો કે નથી આવતો, નક્કી શેનાથી થાય? એટલે કોનો અવાજ કેવો છે? કોઈ ઘંટડી વાગતી હોય તો આપણે તરત કહી શકીએ કે આ ક્યાંક મંદિરમાં ઘંટડી વાગે છે, કોઈના ઘરમાં પૂજા થઈ રહી છે. કોઈ શંખ ફૂંકાતો હોય તો આપણે એનો અવાજ સાંભળી શકીએ. તો એ શંખનો અવાજ છે, ઘંટડીનો અવાજ છે, જાત જાતના જે અવાજો છે એનું જ્ઞાન મને શેનાથી થાય છે? તો કે મારા કર્ણ ઇન્દ્રિયથી. આ બધું જે જ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ છીએ વ્યવહારમાં
સ્પષ્ટ રીતે એને કહેવાય પ્રત્યક્ષ પ્રમાણ. મારી સગી આંખે જોયું, મારી આંખોની સમક્ષ મેં જોયું, એ પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય. પછી અનુમાન કરીએ અને આપણે વ્યવહાર કરીએ, જ્ઞાન પ્રાપ્ત કરીએ કે ચોક્કસ આ સમયે આ વ્યક્તિ અહીંયા હોવી જોઈએ, અને આપણે એને ગમે તેમ કરીને પૂછી લઈએ અથવા તો મળીએ. તો ભાઈ કેમ ખબર પડી? કે અનુમાનથી. આમ અનુમાન પણ પ્રમાણ છે. ભાઈ તમે જાણો છો બધા પ્રમાણ છે, ઉપલબ્ધિ હોય, અનુપલબ્ધિ હોય, બધા પ્રમાણો જે છે એ બધા પ્રમાણમાં સર્વ પ્રમાણ વિષય વસ્તુ શું વેદિતવ્યમ. એટલે આ બધા પ્રમાણ દ્વારા ભલે વ્યવહાર થતો હોય, એવું લાગે કે કર્મ થઈ રહ્યું છે, પણ એ બધા પ્રમાણનું કામ શું છે? તો કે વિષયનું જ્ઞાન કરાવવું. અને એ પ્રમાણથી જે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય એને જ આપણે સ્વીકારીએ. એમાં આપણું સ્વતંત્રતા ન ચાલે. નક્કી કરે, આંખો કહે કે ભાઈ આ લાલ રંગ છે અને આપણે નક્કી કરીએ. હું આમનામ બુદ્ધિથી નક્કી કરું, મારો ખ્યાલ જુદો હોય કે ના તો કાળા રંગનું વસ્ત્ર છે, તો એ જ્ઞાન ના કહેવાય. મારી આંખો કે એ પ્રકારે મારે તૈયારી રાખવી પડે નિર્ણય લેવાની. તો આને કહેવાય વસ્તુતંત્ર. તત્ર એવમ સતી યથાભૂત બ્રહ્માત્મ વિષયમપી જ્ઞાનમ ન ચોદના તંત્રમ. ભાષ્યકાર કહે છે ભાઈ આવું જ આત્મા માટે છે, બ્રહ્મ માટે છે. બ્રહ્મનું સ્વરૂપ કેવું છે, આત્માનું સ્વરૂપ કેવું છે, એના માટે મારે ક્યાં જવું? કયું પ્રમાણ મારી પાસે છે? કયું પ્રમાણ છે આપણી પાસે બ્રહ્મને જાણવા માટે? કે અત્યારે તો શાસ્ત્ર જ છે. શબ્દ પ્રમાણ જેને કહેવાય. શાસ્ત્ર એટલે શબ્દો, શબ્દ પ્રમાણ છે એટલે કે ઉપદેશ. એને હું સમજું અને મારી બુદ્ધિમાં આત્માને અનુરૂપ નિર્ણય થાય, બસ પછી તો હું જ પ્રમાણ છું. કારણ કે એ સ્વરૂપ મારી અંદર પણ છે કે મારાથી ભિન્ન વિષય તો છે નહીં. તત્ર એવમ સતી યથાભૂત બ્રહ્મ આત્મવિષયમપી જ્ઞાનમ ન ચોદના તંત્રમ. તો આ વસ્તુ આપણે આગળ ચર્ચા કરીશું આવતીકાલથી. તત્ર એવમ સતી યથાભૂત બ્રહ્મ આત્મવિષયમ અપી. એ બ્રહ્મ જે આત્મરૂપે રહેલું છે એ પણ જેવું એનું સ્વરૂપ છે એવું જ જ્ઞાન મારે પ્રાપ્ત કરવું હોય તો મારે જાણવું પડે. એના માટેનું જે પ્રમાણ છે એનો આધાર લેવો પડે. એમાં મારી બુદ્ધિમાં જે સમજ છે, અહમ કરતા, અહમ ભોગતા, એ કર્તૃત્વના દ્વારા હું બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત ના કરી શકું. કર્મની જરૂર નથી, કર્મ એનું પ્રમાણ નથી કે મને કોઈ સ્વતંત્રતા નથી કે ભાઈ હું બ્રહ્મને મારી રીતે જાણીશ. બ્રહ્મ એટલે બસ એ તો અંશ છે માત્ર. મારો પોતાનો નિર્ણય હોય કે આપણે એવો આગ્રહ રાખીએ કે ના ના મારું સ્વરૂપ તો આવી રીતે અંશ જ છે, તો મારે વિચાર કરવો પડે કે મારો નિર્ણય છે, એનાથી નક્કી ના થાય. શાસ્ત્ર કહે છે પ્રમાણે નક્કી થાય કે બ્રહ્મનું સ્વરૂપ શું છે. અત્યારે આપણે નિર્ણય કરી બેઠેલા છે, સમજ પડી? આપણે આત્મા વિશે નિર્ણય કરીને બેઠેલા છે જન્મો જન્મોથી. કયો નિર્ણય? હું આ શરીર છું, હું જીવ છું, હું જન્મેલો છું, મનુષ્ય છું, સ્ત્રી છું, પુરુષ છું, પાપી છું, પુણ્યશાળી છું, જે કે મારા વિશેનો નિર્ણય છે એમાંનો એકેય નિર્ણય આપણે ચકાસ્યો નથી. એના માટેનું કોઈ પ્રમાણે નથી આપણી પાસે. માની જ લીધેલો છે કે હું આવો જ છું. ખાતરી તો કરવી જોઈએ ને કે આપણે આવા છીએ કે નહીં. એનું કંઈ પ્રમાણ વગર આમ નામ નિર્ણય કરી લીધેલો છે. આખી દુનિયામાં ચાલે છે. એમનામ અધ્યાસ, એમનામ અજ્ઞાન, એમનામ ભ્રમ. એટલે આ ભ્રમ દૂર કરીએ અને બ્રહ્મ જેવો છે, આત્મા જેવું છે એવો જ આપણો નિર્ણય હોય આપણા વિશેનો, એનું નામ મોક્ષ, એનું નામ મુક્તિ. એટલે વસ્તુતંત્ર છે. તો એમાં જાણવાનું જ હોય ને, એમાં ક્રિયાને ક્યાં સ્થાન છે? એમાં કર્મ વચમાં આવતું નથી. કર્મ તો ત્યારે વચ્ચે આવે જ્યારે મારા વિશે એવો નિર્ણય હોય કે હું કરતા છું, પછી હું કર્મ હાથમાં લઉં ને.
હું કરતા છું એ જ મારો નિર્ણય ખોટો છે, તો પછી કર્મ તો વચ્ચે આવું જ કેવી રીતે? બહુ સુંદર રીતે આ વસ્તુ સમજવાની જરૂર છે. ભાષ્યકાર સમજાવે છે, આપણે આગળ એની ચર્ચા ચાલુ રાખીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.